લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ કોઈએ માણ્યો। મન કી બાતના 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ભાજપ જિલ્લા આગેવાનોએ નિહાળ્યો હતો। જિલ્લાના 1341માંથી 1100 બૂથ પર તમામ કાર્યકરોએ હવે 3 મહિના બાદ ફરી વડાપ્રધાન બને 111મો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને વધાવ્યો। લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ કોઈએ માણ્યો હતો। મન કી બાતના 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ભાજપ જિલ્લા આગેવાનોએ નિહાળ્યો। જિલ્લાના 1341માંથી 1100 બૂથ પર તમામ કાર્યકરોએ હવે 3 મહિના બાદ ફરી વડાપ્રધાન બની 111મો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને વધાવ્યો છે। ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં રવિવારને 110મા એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું। દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું, સમાજ તેમજ દેશ માટે કંઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો। લોકપ્રિયતાને સમક્ષ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના 110મા એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા, સાંભળવા અને માણવામાં આવ્યો હતો। ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। ભરૂચ જિલ્લાના 1341 પૈકી 1100 બૂથ પર મન કી બાત કાર્યક્રમમાં 110મા એપિસોડને તમામ કાર્યકરોએ નિહાળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે 3 મહિના બાદ ચૂંટણી ફરી વડાપ્રધાન બની 111મા એપિસોડ સાથે દેશવાસી અને ભારતીયો સમક્ષ હાજર થવાની વાત કરતા જિલ્લા ભાજપે વધાવી લીધી। 110મા એપિસોડમાં વડાપ્રધાનને માર્ચમાં મહિલા દિવસ નિમિત્તે ડ્રોન દીદી સાથે વાત કરી નારી શક્તિ, દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું। સાથે જ ભારત એક વિચાર યાત્રા અને વિવિધતામાં એકતાની ભૂમિમાં પ્રાણ સ્થાને રહેલ સંસ્કૃતિ પર મન કી બાત કરી હતી। નમસ્તે। આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાર્યાલયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે। ભરૂચ જિલ્લાની અંદર લગભગ 1341 જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર, અને આજે લગભગ 1100થી વધુ બૂથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો। આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર અહીંના સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને 110મો એપિસોડ નિહાળવાનો આજે અહીંયા મોકો મળ્યો છે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।